મારું નામ છે માનસિંહભાઈજી પરમાર, ગામ લુદ્રા. અમે દારૂ અમારા ગામની અંદર વેચાણ ચાલે છે. એના માટે કરીને અમે પીઆઈ સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા માટે, અરજી આપવા માટે આવેલ છીએ, જેથી કરીને દારૂ બંધ થાય, ગામનો યુવાધન છે જે દારૂના રવાડે ચડ્યું છે એ બરબાદ ના થાય, અને આજુબાજુ કે જે દારૂનું વેચાણ થાય છે એની આજુબાજુ સ્કૂલો આવી છે, સ્કૂલો આવેલી છે. સ્કૂલોની અંદર બાળકો આવતા જતા હોય રસ્તાની અંદર, તો નાની મોટી દીકરીઓને પણ ડર લાગે છે. જેથી કરીને આ દારૂ અમારા ગામની બંધ કરવામાં આવે, એના માટે કરીને અમે પીઆઈ શ્રી સાહેબની રજૂઆત કરવા માટે આવેલ છીએ. ગામમાં કેટલા અડ્ડાઓ છે? ગામમાં 10 થી 15 અડ્ડાઓ ચાલે છે, કે જેથી કરીને બસ સ્ટેન્ડે લુખ્ખા તત્વો દારૂ પીને બાકડા ઉપર બેઠા હોય છે, કે આજુબાજુ કોણ નીકળે છે કોણ નહીં નીકળતું, અપશબ્દ બોલે છે. વહેલા મોડા બેન દીકરીને જવું હોય તો બહુ તકલીફ પડે છે. તો ગામમાં ગાળે છે 10-15 જગ્યાએ, મને ખબર નથી, હું બહાર રહીને આવ્યો છું 40 વર્ષથી. તો તમને કેવી ખબર પડી કે દારૂ? બધા ગામના આગેવાનો કહે છે એ પ્રમાણે કહેવા આવ્યા, રજૂઆત કરવા આવ્યા. ઓકે, તમને કોઈ અનુભવ થયેલો ખરો? ના, આ બાબતમાં તો મને અનુભવ થયો નથી, પણ દારૂડિયા ભીટકાય રસ્તા મળે એ લોકોના હું નામ જાણતો નથી, એ લોકોને હું નામ નહીં જાણતો. દારૂ તો પીવી છે. ઓકે. આ ગામની અંદર દારૂના અડ્ડા ચાલુ છે, અને એના કારણે ગામ લોકોને અમને જાણકારી મળી એટલે અમે અહીંયા આવ્યા છીએ. એટલે 10 થી 15 અડ્ડાઓનું ચાલુ છે દારૂનું વેચાણ. એટલે એ સખ્ત રીતે પોલીસને અમે ભલામણ કરવા આવ્યા છીએ. એટલે પીઆઈ સાહેબશ્રીને અમે લેખિતમાં અરજી પણ આપી છે અને રૂબરૂ પણ મળ્યા છીએ. એટલે સાહેબશ્રીને વિનંતી કરી છે કે અમારા ગામની અંદર જે દારૂનું વેચાણ ચાલે છે એ પૂરેપૂરું સજ્જડ બંધ કરવામાં આવે. અમે પણ પોલીસ તંત્ર સાથે રહીશું ગામ લોકો, અને પોલીસ તંત્રને પણ અમે વિનંતી કરી છે કે આ પૂરેપૂરું અમારા ગામમાં દારૂનું વેચાણ છે એ પૂરેપૂરું બંધ કરવામાં આવે. કયા કયા વિસ્તારમાં વેચાય છે દારૂ? અમારા ગામની અંદર મૂળ વેચાણ તો બસ સ્ટેન્ડથી ગામ તરફ જતા વેચાય છે, તળાવની પાલ બાજુ વેચાય છે, ઢાંડોના રોડ બાજુ પણ વેચાણ ચાલુ છે, તળાવ વિસ્તાર છે એ બાજુ પણ ચાલુ છે. મૂળ ગામની અંદર 10 થી 15 અડ્ડાઓનું વેચાણ ચાલુ છે. પંચાલ છે, અને આજે અમારા ગામની અંદર ગામ સભા થઈ હતી. તો આજે એક મજબૂત મુદ્દો લેવામાં આવ્યો છે કે જે લુદ્રા ગામની અંદર 15 થી 20 જે દારૂના અડ્ડા ચાલી રહ્યા છે, અને ઘણી જગ્યાએ એવું હોય છે કે જે અમારી ઉંમરના લોકો અત્યારે જે દારૂ પીને એમને એક જીવન ટૂંકાવી રહ્યા છે, તો ક્યાંક એમના ઘર પરિવારવાળા લોકો એમના જ ઉપર આધારિત હોય છે, અને એ વ્યક્તિઓ દારૂ પીને જો એમનું જીવન ટૂંકાવતા હોય તો એના મા બાપ એક પછી ક્યાંક એમને મજૂરી કરવા માટે ભાજીએ રહેતા હોય છે. તો આ વસ્તુ એક લુદ્રા ગામની ના થવી જોઈએ, અને બાકી ગુજરાતની અંદર ક્યાંય ના થવી જોઈએ. દારૂ બંધી હોવી જોઈએ, અને દારૂ મેન જગ્યાએ વેચાતો હોય છે. લુદ્રા ગામની આપણે જે એન્ટ્રી કરીએ તો પહેલાં જે બસ સ્ટેન્ડ છે, બસ સ્ટેન્ડ ઉપર લોકો આજે સાંજે સવારે 2 ટાઈમ લોકોને આ સવારે ચા પીવાનો ટાઈમ હોય છે, તો આ લોકોને દારૂથી એક દિવસની શરૂઆત થતી હોય છે. ત્યારે આપણે ગમે ત્યાં જતા હોય, બેન દીકરી ભણવા માટે આવતી હોય છે, તો એ લોકો ડરી જતા હોય છે, કારણ કે આ લોકો દારૂ પી અને જેમ તેમ અશબ્દ બોલતા હોય છે, અને રોડ વચ્ચે સૂઈ જતા હોય છે. આ વસ્તુના આધારે તમે બધા લોકો ગામજનો નિર્ણય લીધો છે કે આજ પોલીસ સ્ટેશને રજૂઆત કરી પીએસ સાહેબને કે આજે અમારા ગામની અંદર આજ પછી ક્યારે દારૂ વેચાવાના જોઈએ. જે લોકો યુવાધન બરબાદ થઈ રહ્યા છે, તો આના સામે કડક કાર્યવાહી થાય. જે લોકો પીવે છે એના ઉપર કડક કાયદે થાય, અને જે વેચે છે એના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે. કેટલા અડ્ડા છે અમારા ગામમાં? ઓછામાં ઓછા 15 થી વધુ અડ્ડા આવેલા છે. અંદર દેશી અડ્ડાઓ દારૂના ચાલી રહ્યા છે, એ બંધ કરાવવા બાબતે પીઆઈ સાહેબ સાથે રજૂઆત કરેલી, અને પીઆઈ સાહેબે પણ અમને એવું જ સામે સારો જવાબ આપેલો છે કે પૂરેપૂરું આનું ધ્યાન દોરવામાં આવશે, અને આની પૂરી ચકાસણી કરી જે દારૂ ખુલ્લેઆમ વેચાય છે એ બંધ કરાવવા બાબતે આપણે સાથ સહકાર આપશું.